નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્યુશન આપણે આંકડાશાસ્ત્રમાં કરી રહ્યા છે, જેમાં 4 દિવસ સુધી આપણે અલગ અલગ વિભાગ જોયા. વિભાગ ડી ની અંદર આપણે 48 દાખલા કમ્પ્લીટ કર્યા. હવે આજે આપણે 49માં દાખલા તરફ જવાના છીએ મિત્રો, જેમાં કહ્યું છે કે બે સમતોલ પાસા, લગભગ આ 49મું પણ આપણે ગણી કાઢ્યું હતું. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો પાસા પરના અંકોનો સરવાળો 2 અથવા 3નો ગુણક હોય. એ આપણે ચલાવી દીધો છે. તો 50મા દાખલાથી સ્ટાર્ટ કરીશું કે એક દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે 2 અને 6 પંચમાંશ છે. તો દ્વિપદી સંભાવના વિતરણ માટે p ઓફ 1 અને p ઓફ 2 ની ગણતરી કરવાની છે. તો મિત્રો ખૂબ સરસ દાખલો છે, ધ્યાન રાખીશું. તો ધોરણ 12 આંકડાશાસ્ત્ર જેમાં આપણે પેપર 1 નો પાર્ટ 5 પાંચમો દિવસ છે આપણો, જેમાં 50મો દાખલો પૂછ્યો છે. હવે એમાં કહ્યું છે કે દ્વિપદી વિતરણનો મધ્યક 2 છે. તો આપણે લખી દીધું દ્વિપદી વિતરણ, એમાં આપ્યું છે મધ્યક આપ્યો છે 2. તો મિત્રો દ્વિપદી વિતરણનો મધ્યકનું સૂત્ર છે NP. તો આપણે અહીંયા લખીશું NP બરાબર 2, આ યાદ રાખીશું. ત્યાર પછી છે વિચરણ 6 પંચમાંશ છે. તો આપણે લખીશું વિચરણ 6 પંચમાંશ છે, આવી રીતનું છે. તો વિચરણનું સૂત્ર આપણને ખબર છે NPQ બરાબર 6 પંચમાંશ હોવું થશે. હવે અહીંયા NP નું સૂત્ર આપણી પાસે છે. NP કેટલા છે? 2. તો 2 ગુણ્યા Q બરાબર 6 પંચમાંશ થશે. તો Q બરાબર 6/5 ગુણ્યા 2, આ બાજુ આવે તો ભાગ્યા 2 થશે. તો Q બરાબર 2 3 6, તો 3 પંચમાંશ આ મને Q મળશે. હવે Q મળી ગયો એટલે એના પરથી આરામથી એ મળશે. કેવી રીતે મળશે? આની આધારે આપણે લખી શકીએ P વત્તા Q દ્વિપદી સંભાવના વિતરણમાં સફળતા અને નિષ્ફળતાનો સરવાળો 1 થાય છે. તો P વત્તા Q કેટલા છે? 3 પંચમાંશ બરાબર 1. તો P બરાબર 1 માઈનસ 3 પંચમાંશ. તો P બરાબર અહીંયા લસા લઈ લઈએ 5. 1 છે ત્યાં 5, 5 છે ત્યાં 1, એમનો ગુણાકાર ઉપરવાળા સાથે. તો 5 એકા 5 અને 1 3 3. તો P બરાબર 5 માંથી 3 જશે 2 પંચમાંશ. તો P નું મૂલ્ય આપણને મળશે 2 પંચમાંશ. ત્યાર પછી મિત્રો P મળી ગયો છે, Q મળી ગયો છે. હવે NP ની અંદર કિંમત મૂકી છે એટલે N પણ મળી જશે. તો આપણે લખીશું કે NP બરાબર આપેલા હતા 2, બરાબર. હવે P બરાબર કેટલા લખવાના છે? 2 પંચમાંશ. તો N ગુણ્યા P બરાબર લખીશ 2 પંચમાંશ, તો આવશે 2. તો N બરાબર 2 ભાગ્યા 5 આ બાજુ આવે તો ગુણ્યા 5 અને ગુણ્યા 2 આ બાજુ આવે તો ભાગ્યા 2. તો N બરાબર 2 2 ગયા, તો N બરાબર મળશે 5. તો આમ NPQ ત્રણે મળી ગયા. હવે પ્રશ્ન છે કે તમારે P ઓફ 1 શોધવાનો છે. તો આપણે લખીશું P1 શોધતા. એન માટે પહેલા P ઓફ x લખવું પડશે. NCx P⁻x અને Q⁻n-x આપણું દ્વિપદી સંભાવના વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય છે. તો P કેટલા મૂકવાના છે? 1. n કેટલા છે? 5. તો 5 માંથી 1. P બરાબર કેટલા છે? તો P છે 2 પંચમાંશ. તો 2 પંચમાંશની 1 ઘાત અને Q બરાબર છે 3 પંચમાંશ. તો 3 પંચમાંશ માંથી n 5, 5 માંથી 1 કાઢી છે એટલે કેટલા આવશે? 4 આવશે. તો P1 = 5C1 5, 2 ની 1 ઘાત 2, 5 ની 1 ઘાત 5, 3 ની 4 ઘાત 81 અને 5 ની 4 ઘાત. તો 5 ની 4 ઘાત 5 5 25, 25 5 125, 125 5 625. તે છતાંય કેલ્ક્યુલેટરમાં કરીએ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો આપણને 625 જવાબ મળશે. તો અહીંયા આપણે 625 લખીશું. તો P1 બરાબર અહીંયા 5 5 ઉડી જાય છે તો ઉડાડી દઈશું. 81 દુ 2 એકા 2 અને 2 8 16 162, બરાબર. અને નીચે આવશે 625. તો આ એનો જવાબ હશે. ત્યાર પછી મિત્રો
બીજું પૂછ્યું છે P2 શોધો, તો P2 શોધતા સૂત્ર આવશે P of x બરાબર NCx P raised to x Q raised to n minus x. તો P બે લેવાના છે. હવે n કેટલા છે તો આપણને ખબર છે n છે 5, તો 5 માંથી 2 P કેટલા છે 2 પંચમાંશ, તો 2 પંચમાંશની 2 ઘાત અને Q કેટલા છે 3 પંચમાંશ, તો 3 પંચમાંશમાંથી 5 માંથી 2 જશે તો આવશે 3. તો મિત્રો આગળ જઈશું 5c2, તો 5c2 કેટલા થશે 5c2 કેટલા થશે 10. હવે 2 ની 2 ઘાત તો 2 2 4 ઘાત અને 5 ની 2 ઘાત તો 5 5 25 ગુણ્યા 3 ની 3 ઘાત 3 3 9 તરી 27 અને 5 ની 3 ઘાત 125. તો P2 અહીંયા ઉડી જશે 5 ઉડાડાય 5 5 25 5 2 10 બરાબર. તો 125 ગુણ્યા 5 625 આવશે અને ઉપર 4 2 8 8 ગુણ્યા 27 8 ગુણ્યા 27 તો જવાબ મળશે 216. તો લખીશું 216 બરાબર. તો મિત્રો આ રીતે P1 અને P2 સૌપ્રથમ આપણે મધ્યક વિતરણનો ઉપયોગ મેળવીને Q મેળવ્યો, ત્યાર પછી બંને નિશેષ ઘટના છે એના આધારે P મેળવ્યો, પછી એની કિંમત NP માં મૂકી તો n મળી ગયો, ત્યાર પછી આપણે P1 ને P2 મેળવ્યું છે. ત્યાર પછી મિત્રો એને લગતો જ દાખલો 51 મો પણ છે, જેમાં કહ્યું છે 51 મો દાખલો, જેમાં કહ્યું છે કે એક દ્વિપદી ચલ x ના પ્રયત્નોની સંખ્યા 10 છે, એટલે કે સ્મોલ n બરાબર 10 છે. px 5 બરાબર આપ્યા છે 0.0325 અને p of x 6 બરાબર 0.1625 છે. તો આપણે p ની કિંમત શોધવાની છે. બહુ સરસ મુદ્દો છે, જરા ધ્યાન રાખશો તો તરત આવડી જશે, મજા આવશે. તો આપણને આપ્યું છે દ્વિપદી ચલ, દ્વિપદી સંભાવના વિતરણ. મિત્રો સમજશો તો તરત આવડશે. પહેલું લખ્યું છે p of x બરાબર 5, એટલે p x બરાબર 5 બરાબર લખ્યું છે 0.0325 0.0325. મિત્રો સમજશો તો વધારે મજા આવશે. હવે આનો મતલબ થશે p x બરાબર 5 એટલે p5 0.0325. ઓકે. હવે અહીંયા લખ્યું છે કે પ્રયત્નોની સંખ્યા 10 છે, તો અહીંયા હું લખી દઉં n બરાબર કેટલા છે 10. હવે આપણે અહીંયા દ્વિપદી સંભાવના વિતરણ લખવું હોય તો આવી રીતનું થશે NCx p raised to x q raised to n minus x બરાબર. જવાબ આવશે 0.0325 આવી રીતનું થશે. ચલો n કેટલા છે 10, તો 10 માંથી કેટલા લેવાના છે, x કેટલા છે 5, તો 10 માંથી 5 તો 10 એ 5, p ની ઉપર કેટલા લખવાના છે મારે 5 અને q ની અંદર 10 માંથી 5 જશે તો 5 બરાબર 0.0325 આવી રીતનું થશે. હવે 10c5 એ મારે કરવાનું છે, તો 10 થી 5 ફેક્ટોરિયલ 120 થશે. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ભાગ્યા 5 ફેક્ટોરિયલ 120 થશે. તો જવાબ આવશે 252 બરાબર. તો 200 કે 252 આવે છે કે નહીં એ તમારે ચેક કરી દેવાનું છે. ગુણ્યા p ની પણ 5 q ની પણ 5 સામે 0.0325 આવી રીતનું થશે. હવે હું શું કરીશ, આને આ સાઈડ લઈ જઈશ અને ભાગી દઈશ બરાબર, અથવા આને પરિણામ 1 રાખીએ જેથી આપણને પછીથી કામ લાગે. આને આપણે રાખીશું પરિણામ નંબર 1. હવે બીજું અંદર આપ્યું છે કે x બરાબર 6 એટલે p x બરાબર 6 માટે જવાબ છે 0.1625 0.1625 આવી રીતનું છે. તો શું કરીશું, પહેલા p x બરાબર છે એટલે p6 ગણાશે 0.1625. અહીંયા પણ ncx p raised to x q raised to n minus x બરાબર 0.1625 આવી રીતનું થશે. ત્યાર પછી NCx n કેટલા 10, તો 10 માંથી x કેટલા છે 6,
તો 10 થી 6 p જે છે એની કેટલી ઘાત આવશે 6 અને q જે છે એની કેટલી આવશે 4 થઈ ગયા 10 ગુણ્યા 0.1625 હવે 6 ફેક્ટોરિયલ એ આપણને ખબર હોવી જોઈએ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 6 720 આવશે તો મારે 10 થી 6 એકમ પાછું જવાનું છે તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ભાગ્યા 720 કામ નહીં કરતું કેલ્સી તો આનો જવાબ ફરીથી લાવવો પડશે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ભાગ્યા 720 તો જવાબ આવશે 210 બરાબર તો 210 આવશે આ p ની 6 ઘાત અને q ની 4 ઘાત બરાબર 0.1625 આ મેળવી દીધું હવે આપણે આનો ગુણોત્તર શોધી કાઢીએ તો ગુણોત્તર બનાવીએ તો શું કરવું પડશે આના છેદમાં આ લખીશું તો 252 p ની 5 q ની 5 છેદમાં આ લખીશું 210 p ની 6 210 p ની 6 q ની 4 બરાબર સામે જવાબ કેટલા છે 0.0325 0.0325 છેદમાં 0.1625 તો 0.1625 છે આવી રીતનું આવશે તો હવે શું કામ કરીશું તો આ બંનેને સામે મૂકી દઈશું તો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા p ની 5 છે નીચે p ની 6 છે બરાબર તો નીચે વધારે છે તો 5 માંથી 6 જશે તો નીચે p વધશે 1 6 માંથી 5 ગયા તો નીચે 1 વધશે અને q ઉપર 5 છે નીચે q 4 છે તો ઉપર q વધશે q ઉપર આવશે સામે રહ્યા હવે 0.325 અને 1625 કેવી રીતે તો આનો પોઈન્ટ દૂર કરવા છેદમાં કેટલા લખીશું 10000 અને આનો પોઈન્ટ દૂર કરવા અંશમાં કેટલા લખીશું 10000 એ ભાગ્યા 210 છે સામે આવશે તો ગુણ્યા 210 અને ગુણ્યા 252 છે આ સાઈડ આવશે તો ભાગ્યા 252 આવી રીતનું થશે બરાબર હવે સાદું રૂપ આપીશું q છેદમાં p બરાબર આ બે તો ઉડી જ ગયા બરાબર હવે આપણે ઉડાડવા હોય તો 325 ગુણ્યા 210 કરીએ 325 જો કે આ 25 એ ઉડી જશે ને 25 ઉડાડવા હોય તો 25 એકા 25 7 વધ્યા 25 3 75 25 આ ઉડાડવા હોય તો 25 6 150 વધ્યા 12 25 5 125 65 ઉડી જશે અને 13 5 65 ઉડી જશે 5 હવે અહીંયા 5 છે એટલે અહીંયા ઉડી જશે 5 4 20 એક વધ્યો 5 2 10 ઉડી ગયા તો ઉપર આયા 42 નીચે રહ્યા છે 252 આપણે અહીં લખી દઈએ 42/252 ફરીથી 2 ઉડશે તો 21 દુ 42 21 દુ 42 અને નીચે 21 ઉડાડો 21 હા ઉડી જશે તો 21 જે છે તો 21 એકા 21 4 વધ્યા 21 દુ 42 ઉડી જશે તો 21 21 ઉડી જશે બરાબર એટલે 2/12 એટલે 2 6 12 એટલે 1/6 આવી રીતનું આવશે તો આપણને શું મળ્યું q છેદમાં p બરાબર 1/6 તો આવું થશે q બરાબર 1/6 ભાગ્યા p સામે જશે તો ગુણ્યા p આ મળી ગયું તો q ની કિંમત મળી ગઈ આપણને ખબર છે p q બરાબર કેટલા થશે 1 તો p q બરાબર 1 થઈ ગયા તો p ના p q ની બદલે શું લખીશ 1/6 p બરાબર 1 લસા લઈ લઈશું તો 6 આવશે આની નીચે કોઈ નહીં એટલે 1 અહીં ખૂટશે 6 અહીં ખૂટશે 1 તો 6 ગુણ્યા p તો 6 ગુણ્યા p 6p આવશે 1 એકા 1p આવશે બરાબર 1 તો 6 ને 1 7p બરાબર 1 ભાગ્યા 6 આ બાજુ આવે તો ગુણ્યા 6 તો p બરાબર 6 એકા 6 ગુણ્યા 7 આ બાજુ આવે તો ભાગ્યા તો અહીંયા p મળી ગયો આપણને 6/7 આના આધારે q મળી જશે q એટલે કેટલા 1/6 p 1/6 p તો q બરાબર 1/6 ગુણ્યા p ની કિંમત કેટલી આવી 6/7 6 6 ઉડી ગયા તો આપણને મળશે q બરાબર 1/7 તો q બરાબર 1/7 તો
તો p બી મળી ગયો, q બી મળી ગયો. પ્રશ્ન શું પૂછ્યો છે? p ની કિંમત શોધો. બસ તો p ની કિંમત આપણે શોધી કાઢી છે. તો આ રીતનો દાખલો પૂછાશે. આ દાખલાઓ 3 ગુણના છે. તો ત્યાર પછી હવે આપણે 52મો દાખલો જોઈશું. તો મિત્રો 51મો દાખલો કમ્પ્લીટ કર્યો. 50 ને 51 બંને દ્વિપદી સંભાવના વિતરણના દાખલા, પેલું અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ હતું એના દાખલા હતા. હવે 52મો દાખલો છે એ આપણા ખર્ચ વિધેય, એ આપણને બે આપેલા છે. મહત્તમ નફા માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ વિકલનના દાખલા છે. તો આપણે એ હવે ગણવાના છીએ. ઘણા બધા દાખલા આપણે આના ગણ્યા હતા. 70% કોર્સનું હતું તે છતાંય આપણે 100% ગણ્યા હતા. બરાબર. તો એક ઉત્પાદકના ઉત્પાદન ખર્ચનું વિધેય, તો આપણે અહીંયા લખીશું ઉત્પાદન ખર્ચ વિધેય એ આપણને આપી દીધેલું છે c બરાબર 100 પ્લસ 0.015 x નો સ્ક્વેર. આપણને ખર્ચ વિધેય આપ્યું છે. ત્યાર પછી આમદાની વિધેય આપ્યું છે 3x. તો આમદાની વિધેય એટલે આવકનું વિધેય એ આપણને આપેલું છે r બરાબર 3x. ઘણીવાર આવું ના આપ્યું હોય તો એવું પણ લખ્યું હોય કે એક વસ્તુની વેચાણ કિંમત 3 રૂપિયા છે. બરાબર. તો આમદાની વિધેયનું સૂત્ર શું છે? x * p. તો x * p કેટલા? 3. તો 3x. આવી રીતનું પણ બનાવીને આપી શકે છે. હવે તો નફાનું વિધેય શોધો અને મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. તો અહીંયા મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ તે પૂછ્યું છે, પણ મહત્તમ નફો નથી પૂછ્યો. એટલે પૂરેપૂરા સ્ટેપને ફોલો કરવાના નથી. તો આપણે પહેલું આમદાની વિધેય નફાનું વિધેય. તો મિત્રો નફાના વિધેયને આપણે p કહીએ છીએ. p કેવી રીતે મળે? આવકમાંથી ખર્ચ બાદ કરીએ ત્યારે. તો p બરાબર r કેટલા છે? તો 3x. c કેટલા છે? તો કૌંસમાં લખવા પડશે 100 0.015 x નો સ્ક્વેર. તો સાદું રૂપ આપીશું p બરાબર 3x માઈનસ 100 કૌંસ છોડીશું એટલે આ પ્રશ્ન થઈ જશે માઈનસ 0.015 x નો સ્ક્વેર. બરાબર. આવી રીતનું થઈ જશે. તો આ થયું આપણું નફાનું, આપણે જે પૂછ્યું છે નફાનું વિધેય આ રીતનું મળી જશે. હવે લખ્યું છે મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન. તો સેજ વ્યવસ્થિત લખી દઈએ. p બરાબર આ પહેલું પદ છે x2 વાળું પદ પહેલું આવવું જોઈએ. તો હું લખી દઉં છું -0.015 x નો સ્ક્વેર. પછી x વાળું પદ લખવું પડે 3x અને લાસ્ટમાં લખીશું 100. તો આ થયું આપણું નફાનું વિધેય. હવે આપણે પહેલું શું મહત્તમ નફા માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ. તો બોર્ડ મારીશું મહત્તમ નફા માટે પહેલું સ્ટેપ હતું આપણું કે વિકલન કરવું. બરાબર. તો પહેલું છે વિકલન કરીશું dp/dx. તો શું થશે? -0.015. તો 2 આગળ આવી જશે. તો 2 ગુણ્યા -0.015 આ 2 આગળ આવી જશે. x ની 2 માંથી 1 જશે તો 1 વત્તા 3x નું કેટલું થઈ જશે? 3. અને અચળ પદનું વિકલન કેટલું થશે? 0. સેજ વ્યવસ્થિત લખીએ dp/dx બરાબર 2x માઈનસ 2 માઈનસ 2 માઈનસ નથી 2 જોડે ગુણવાના છે સોરી. તો 0.015 ગુણ્યા 2 કરીશ તો 2 ગુણ્યા 0.015 તો જવાબ આવશે 0.03. 0.03 સાથે શું લખ્યું છે? x. બરાબર. ત્યાર પછી પ્લસ 3 આ આવ્યું dp/dx. ફરીથી 0.015 જ છે ને 0.015 તો 0.015 ગુણ્યા 2 તો 0.03 આવે છે. ઓકે. પણ કેટલા કેવા થઈ જશે? માઈનસ પ્લસ માઈનસ. તો આ આવ્યું dp/dx આવ્યું. આ પહેલું કામ. બીજું સ્ટેપ હતું કે dp/dx બરાબર 0 લઈ સ્થિર બિંદુઓ મેળવવા. તો બીજા સ્ટેપને ફોલો કરીશું. dp/dx બરાબર 0 મૂકતા તો મૂકીશું તો -0.03 -0.03x + 3 બરાબર 0
તો શું થશે -0.03x બરાબર પ્લસ 3 સામે જશે તો માઈનસ થશે બરાબર માઈનસ માઈનસ ઉડી જશે તો x બરાબર 3/0.03 થઈ જશે તો x બરાબર 3/0.03 તો જવાબ 100 આવશે તો અહીંયા x બરાબર 100 મળે છે તો એક જ મૂલ્ય મળ્યું બીજું સ્ટેપ પૂરું ત્રીજું સ્ટેપ દ્વિતીય વિકલન ફળ મેળવવું તો દ્વિતીય વિકલન ફળ મેળવતા તો અહીંયા આપણે dp/dx લખ્યું છે ને તો dp/dx ને બદલે d2p/dx2 લખાશે બરાબર આનો વિકલન થશે શું જવાબ આવશે આનું નીકળશે આને તો અચળ પર તો આનું શું આવશે -0.03 -0.03 પ્લસ 3 નું કેટલું નીકળશે 0 તો d2p/dx2 બરાબર આનો જવાબ મળી ગયો -0.03 આ કિંમત થઈ ગઈ હવે આપણે x બરાબર 100 મૂકતા બરાબર તો લખવાનું x બરાબર 100 મૂકો આમાં દ્વિતીય વિકલન ફળમાં d2p/dx2 આ કૌંસ બતાવીને અહીં લખીશું x બરાબર 100 તો x બરાબર 100 પણ ક્યારે મૂકીશું x હશે તો મૂકીશું અહીંયા તો છે જ નહીં એટલે 0.03 આવશે તો ઋણ સંખ્યા આવી તો ઋણ આવી મેં લખી દઉં કેવા આવ્યા છે ઋણ આવે છે માટે x બરાબર 100 આગળ નફો કેવો મળે મહત્તમ મળે બરાબર ઋણમાં જવાબ આવે તો મહત્તમ મળે ધનમાં જવાબ આવે તો ન્યૂનતમ મળે તો પ્રશ્ન પૂછ્યો છે કે ઉત્પાદકે મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ તો 100 એકમોનું ઉત્પાદન કરવું જોઈએ તો મિત્રો આ રીતે આ 3 માર્કનો દાખલો ગણી શકાશે ત્યાર પછી લાસ્ટ 52મો ગણ્યો હવે 53મો દાખલો જોઈએ ત્યાર પછી મિત્રો 53મો દાખલો છે જેમાં કહ્યું છે કે એક મોટી સોસાયટીમાં રહેતા પુખ્ત વયના બાળકોનું સરેરાશ વજન 50 કિગ્રા અને પ્રમાણિત વિચલન 5 કિગ્રા છે જો તેમનું વજન પ્રમાણ્ય વિતરણને અનુસરતું હોય તો યાદચ્છિક રીતે પસંદ કરેલ પુખ્ત વયના બાળકનું વજન 55 અને 65 કિગ્રા વચ્ચે હોય તેની સંભાવના અને 35 ને 40 કિગ્રા વચ્ચે હોય તેની સંભાવના મિત્રો આ પ્રકરણ ખૂબ જ ઈઝી છે મજા આવશે 53મો દાખલો તો આપણે જરા કાસાઈથી લઈએ જેથી વધારે કામ કરી શકાય 53મો દાખલો કયું છે સરેરાશ વજન 50 કિગ્રા છે એટલે કે μ બરાબર 50 કિગ્રા અને પ્રમાણિત વિચલન 5 કિગ્રા છે એટલે સિગ્મા બરાબર 5 કિગ્રા છે બરાબર આ કર્યું છે હવે પહેલું 55 કિગ્રા અને 65 કિગ્રાની વચ્ચે હોય તેની સંભાવના પહેલું પૂછ્યું છે બાળકનું વજન 55 કિગ્રા અને 65 કિગ્રા વચ્ચે હોય 65 કિગ્રા વચ્ચે હોય તેની સંભાવના આ પૂછ્યું છે તો આપણને ખબર છે શું લખાશે વજન કોણ 55 થી 65 55 થી x ની કિંમત 65 વચ્ચે હોય તેની સંભાવના આપણે શોધવાની છે તો આપણને ખબર છે p 55 માઈનસ μ અપન સિગ્મા x માઈનસ μ અપન સિગ્મા 65 માઈનસ μ અપન સિગ્મા બરાબર આપણે આ કામ કરતા જ રહેલા છે તો શું કરીશું p બરાબર 55 માઈનસ μ μ કેટલા છે 55 જ છે છેદમાં સિગ્મા કેટલા છે સોરી μ 50 છે μ કેટલા છે 50 છે તો અહીંયા 50 આવશે સિગ્મા કેટલા છે 5 આની કિંમત થશે z 65 માઈનસ 50 સિગ્મા 5 55 માંથી 50 જશે તો રહેશે 5 તો 55 માંથી 50 જશે 5 રહેશે
બરાબર, તો 5 ભાગ્યા 5 1 આવશે અને 65 માંથી 50 જશે તો 15 15 ભાગ્યા 5 5 તરી 15 આવી રીતનું આવશે બરાબર। તમે પણ કેલ્ક્યુલેટરમાં કરતા રહેજો। ચલો સાથે હવે આપણે આકૃતિ દોરીશું। તો મિત્રો અહીંયા 1 અને 3 વચ્ચે કયું છે તો બંને પ્લસ છે એટલે 1 પણ અહીંયા હશે 3 પણ હશે। આ બે આપણે જો શોધવું હોય તો આખામાંથી આટલું બાદ કરી દેવું પડે। તો શું લખીશું p 0 થી 3 0 થી z ની કિંમત 3 એમાંથી 0 થી z ની કિંમત 1 એ મારે બાદ કરી દઈશ તો જવાબ મળશે। તો આપણે હવે કોષ્ટક એ તમને બોર્ડની પરીક્ષામાં આપવામાં આવશે તો દેખવાનું છે 3 એ 0 તો 3.0 એ 0 4987 થશે તો અહીંયા આવશે 0.4987 માઈનસ 1 એ 0 એ આપણે બાદ કરવાનું છે તો 1 એ 0 છે 0.3413 તો 0.3413 બાદબાકી કરીશું તો 0.4987 0.4987 માઈનસ 0.3413 આમ કરવાથી 0.1574 મળશે 0.1574 આ એનો જવાબ મળશે મિત્રો। તો આ આપણને પ્રશ્ન જે પૂછ્યો છે કે સંભાવના શોધો તો આ એની સંભાવના આવશે। બીજો પ્રશ્ન છે મિત્રો એમાં બીજા પ્રશ્નમાં કહ્યું છે કે વજન 35 અને 40 કિગ્રાની વચ્ચે હોય તો વજન તો શું લખીશું વજન 35 અને 40 કિગ્રાની વચ્ચે હોય તેની સંભાવના આપણે શોધવાની છે। તો મિત્રો આનો મતલબ શું થશે તો આપણે અહીંયા ગાણિતિક રીતે એનો મતલબ લખીશું તો આ રીતનું થશે કે x ની વેલ્યુ 35 અને 40 ની વચ્ચે હોય એટલે 35 અને 40 ની વચ્ચે હોય તો આને આપણે લખીશું 35 માઈનસ મ્યુ અપન સિગ્મા x માઈનસ મ્યુ અપન સિગ્મા અને 40 માઈનસ મ્યુ અપન સિગ્મા તો p બરાબર 35 માઈનસ 50 ભાગ્યા 5 z 40 માઈનસ 50 ભાગ્યા 5 તો p બરાબર 35 માંથી 50 જશે તો -15 ભાગ્યા 5 તો 5 તરી 15 અને 40 માંથી 50 જશે તો રહેશે -10 -10 ભાગ્યા 5 તો 5 દુ 10 એટલે -2 આવશે। તો આનો આલેખ દોરવો હોય તો આવી રીતનો આવશે તો અહીંયા 0 ∞ +∞ બરાબર। હવે -3 તો -3 આ સાઈડ હશે અને -2 અહીંયા હશે આ બાજુ હશે આપણે આ બે શોધવાનું છે તો આ શોધવું હોય તો આખામાંથી તમારે આટલું બાદ કરી દેવું પડે તો શું લખીશું -3 થી 0 -3 થી z ની કિંમત 0 એમાંથી -2 થી 0 બાદ કરીશ -2 થી z ની કિંમત 0 બાદ કરીશ તો 3 એ 0 જોઈશ તો કોષ્ટકમાં 3.0 એ 0 4987 તો 0.4987 માઈનસ 2 એ 0 જોઈશ 4772 આવશે તો 0.4772 આવશે બાદબાકી કરીશું તો 0.4987 માઈનસ 0.4772 તો 0.0215 આ એની સંભાવના આવશે। તો મિત્રો આવા દાખલા 3 માર્ક્સના પૂછાય છે ખૂબ ઈઝી હોય છે મજા પણ આવે છે। હવે આપણે આગલો દાખલો જોઈશું। ત્યાર પછી મિત્રો 54મો દાખલો વિભાગ ઈ નો છે વિભાગ ઈ 53મા દાખલાથી સ્ટાર્ટ થઈ ગયો તો 54મો દાખલો છે કે એક કારખાનાના માસિક ઉત્પાદન એ સરેરાશ મ્યુ એકમ અને પ્રમાણિત વિચલન સિગ્મા છે તેવા પ્રમાણિત વિતરણને અનુસરે છે। ઉત્પાદન 2400 એકમ અને 1800 એકમ હોય તે માટેના z પ્રાપ્તાંકો અનુક્રમે
લખ્યો નથી 0.5 છે તો બે પ્રાપ્તાંકો છે કયા છે એ આપણે જોઈ લઈએ તો મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા આપ્યું નથી પરંતુ ઉત્પાદન 2400 એકમ અને 1800 એકમ હોય તે માટે છે તો આપણને આપ્યું છે લખ્યું છે ઉત્પાદન 2400 એકમ હોય બરાબર ઉત્પાદન x બરાબર 2400 હોય એ માટે x1 રાખીએ 2400 અને 1800 એવું આપ્યું છે તો આપણે અહીંયા x1 રાખીએ છે ને x1 2400 રાખીએ એન માટે z1 લખીશું z1 આપણને આપ્યું છે અંદર આપ્યું છે 1 અને x2 એ આપણને 1800 રાખવાના છે અને એ માટે જે z2 છે એની કિંમત આપી છે 0.5 આવી રીતનું આપ્યું છે તો આપણને ખબર છે કે z1 શોધવું હોય તો x1 μ સિગ્મા હશે અને z2 શોધવું હોય અથવા આવી રીતનું લખાય કે આ કિંમત મૂકશે તો z1 મળશે તો x1 આપણને ખબર છે 2400 માઈનસ μ ખબર નથી સિગ્મા ખબર નથી પણ z1 કેટલા છે 1 તો 2400 માઈનસ μ સિગ્મા સામે જશે તો સિગ્મા એકા સિગ્મા થઈ જશે તો સેજ વ્યવસ્થિત લખીએ તો 2400 માઈનસ μ સામે જશે પ્લસ થઈ જશે તો μ પ્લસ સિગ્મા બરાબર 2400 તો μ પ્લસ સિગ્મા બરાબર 2400 આ મળશે આપણને પહેલું સમીકરણ કામ થઈ ગયું ત્યાર પછી બીજું આની વાત કરીએ x2 ની તો x2 μ અપન સિગ્મા કરીશું તો આપણને z2 ની કિંમત મળશે x2 આપેલા છે 1800 માઈનસ μ આપ્યા છે નહીં શોધવાના છે છેદમાં સિગ્મા આપ્યા છે એ પણ શોધવાના છે z2 આપેલા છે 0.5 આવી રીતના આપ્યા છે તો શું કરીશું 1800 માઈનસ μ બરાબર 0.5 બરાબર માઈનસ μ સામે જશે તો 1800 માઈનસ μ સામે જશે તો પ્લસ μ પ્લસ 0.5 સિગ્મા આ થશે પરિણામ નંબર 2 તો બંને પરિણામ મળી ગયા છે હવે અહીંયા સિગ્મા 1 છે અહીંયા 0.5 છે તો સમીકરણની બાદબાકી કરતા સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા શું થશે μ પ્લસ સિગ્મા બરાબર 2400 અને આને લખાશે μ પ્લસ 0.5 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1800 મેં આને સીધું લખ્યું નથી લખવું હોય તો લખાશે બાદબાકી કરવાની છે તો પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ અહીંયા μ પ્લસ ને માઈનસ ઉડી જશે હવે અહીંયા 1 સિગ્મા છે અહીંયા 0.5 સિગ્મા છે તો 1 માંથી 0.5 જશે તો 0.5 સિગ્મા રહેશે બરાબર 2400 માંથી 1800 જશે તો 2400 માંથી 1800 જશે તો રહેશે કેટલા 600 બરાબર પ્લસ તો સિગ્મા બરાબર 600 ભાગ્યા 0.5 આવશે બરાબર તો કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપણે આપીશું તો આપણે થોડું ધ્યાન રાખીએ 2400 માંથી 1800 જશે તો 600 અને 1 માંથી 0.5 સિગ્મા જશે સિગ્મા આવશે બરાબર તો હવે આગળ જોઈએ છે કે ભૂલ લાગે છે તો મિત્રો અહીંયા જે રકમ લખેલી છે અહીંયા માઈનસ 0.5 તો એની લીધે આખો જવાબ અહીં બદલાઈ જશે માઈનસ થઈ જશે અહીંયા પણ માઈનસ 0.5 સિગ્મા થશે અહીંયા પણ માઈનસ 0.5 સિગ્મા એટલે પ્લસ થઈ જશે બરાબર તો જે સિગ્મા છે એ μ પ્લસ સિગ્મા બરાબર 2400 થશે અને μ માઈનસ 0.5 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1800 થશે હવે 1 ની અંદર આ ઉમેરીશું તો 1 સિગ્મામાં અડધો ઉમેરીશું એટલે ડોટ 1.5 સિગ્મા થશે અને એ 1.5 આ સાઈડ આવશે તો છેદમાં જશે તો એનું સાદું રૂપ આપવાથી સિગ્મા બરાબર આપણને કિંમત મળશે 600 ભાગ્યા 1.5 કરશું તો જવાબ આવશે 400 તો અહીંયા સિગ્માની કિંમત મળી ગઈ 400 હવે સમીકરણ 1 માં એની કિંમત મૂકી દઈશું તો સમીકરણ 1 માં સિગ્મા બરાબર 400 મૂકતા તો સમીકરણ 1 μ પ્લસ સિગ્મા બરાબર 2400 આવી રીતનું થશે હવે μ તો μ પ્લસ સિગ્મા બરાબર 2400 તો μ કેટલા છે એ શોધવાના છે
સિગ્મા આપણને મળી ગયા છે 400 બરાબર આવશે 2400 તો mu બરાબર 2400 પ્લસ 400 આ સાઈડ આવશે તો માઈનસ થઈ જશે તો આપણે લખી શકીશું mu બરાબર આવશે 2000 તો આપણે પ્રશ્ન શું પૂછ્યો છે તે જોઈ લઈએ તો પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો તો આપણે મધ્યક પણ મેળવી દીધો 2000 અને પ્રમાણિત વિચલન મેળવી દીધું તો મિત્રો આ રીતે આ 3 માર્કનો ઈઝી દાખલો પૂછાય છે તો આજે આટલે સુધી રાખીએ છીએ બરાબર જે બી દાખલા તમે ઘરે ગણો ને ના આવડે કોઈ નવા પેપર હમણાંથી હું 3 દિવસથી તમને પેપર પણ મોકલું છું એ તમે આખું પર ડે સોલ્વ કરજો 1 જુલાઈએ એક્ઝામ આવે એ પહેલા બધું રિવિઝન જો થઈ ગયું હશે તો સરળતાથી આપણે ગણી શકીશું તો મિત્રો આજે આટલે સુધી રાખીએ છીએ નમસ્તે જય હિન્દ